લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ચોખંડી વાડી વિસ્તારમાં આવેલ 1182 વર્ષ જૂનું શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે હરિહર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રહ્મેશ્વર યુવક મંડળ દ્વારા યોજાયેલા આ મહોત્સવ અંગે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી। આંધ્રપ્રદેશ પુનંગનુર જિલ્લાના પુનંગનરુ ગાય વિશ્વની સૌથી નાની ગાય આ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહેશે। આ મહોત્સવ 21મી મેથી 24મી મે 2026 દરમિયાન યોજાશે। 21 મેના રોજ સાંજના 6 વાગે ભગવાન હરિહરની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવશે। નગરયાત્રા ન્યાય મંદિરથી પ્રારંભ થઈ વિવિધ વિસ્તારોમાંથી પ્રસાર થઈ શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે। 22મી મેના રોજ સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી હરિહર મહાયજ્ઞ યોજાશે, જેમાં તુલસી અને આંકડાના પુષ્પોથી સહસ્ત્ર અર્પણ સાથે મહાપૂજન, મહાઆરતી અને ધાર્મિક વિધિઓ સંપન્ન થશે। 23મી મેના રોજ સાંજના 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોના જણાવ્યા મુજબ 1,11,111 બિલીપત્ર અને ફળો દ્વારા વિશેષ અર્પણ કરવામાં આવશે। 24મી મેના રોજ સવારના 7 વાગે સહસ્ત્ર કળશ દ્વારા ભગવાન હરિહરનો મહાઅભિષેક યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આયોજકોએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનો હરિહર મહોત્સવ વડોદરામાં યોજાઈ રહ્યો છે અને શહેરીજનો પરિવાર સાથે હાજરી આપી ધાર્મિક લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો। આયોજકો પ્રતિકભાઈ પંચાલ દ્વારા જણાવ્યું હતું કે બ્રહ્મેશ્વર યુવક મંડળ દ્વારા નિત્ય મંદિરમાં ધાર્મિક આયોજન કરવામાં આવતા હોય છે। અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। દર વર્ષે પુરુષોત્તમ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે। આ વર્ષે હરિહર મહોત્સવનું આયોજન કર્યું છે। 4 દિવસનો હરિહર મહોત્સવ છે। 4 દિવસ એટલા માટે કે આપણા 4 વેદ છે, 4 શંકરાચાર્ય પીઠ છે, 4 દિશાઓ છે અને 4 ખૂણાઓ છે। આ બધાને લઈને 4 દિવસનો હરિહર મહોત્સવનું કાર્યક્રમનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં પ્રથમ દિવસે વિનાયક શાંતિ છે, ત્યારબાદ 21મી તારીખે હરિહર યાત્રા છે, ત્યારબાદ બીજા દિવસે તુલસી અને આંકડાના પુષ્પથી પૂજન છે, ત્યારબાદ હરિહર યાગ છે, જે ખૂબ જ ઐતિહાસિક છે, જે ઘણા વર્ષો પછી થઈ રહ્યો છે। કદાચ ગુજરાતમાં પ્રથમ વખત થશે અને ભારત વર્ષમાં ત્રીજી વખત થાય છે, તો આ હરિહર યાગનો પણ નગરજનો લાભ લે। બીજા દિવસે સવારે બીલી અને કાળા તલથી પૂજન થશે। સમગ્ર ધાર્મિક આયોજન સંદર્ભે આયોજક પ્રતિકભાઈ પંચાલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। દર પુરુષોત્તમ માસમાં બ્રહ્મેશ્વર યુવક મંડળ દ્વારા બ્રહ્મેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં ઘણા સારા કાર્યો થતા હોય છે। આ વર્ષે હરિહર નગરયાત્રા 21મી તારીખેથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે। 4 દિવસનો આ કાર્યક્રમ છે। શહેરીજનો આ યાત્રામાં જોડાય તેવી અપીલ પૂર્વ કાઉન્સિલર સચિનભાઈ દ્વારા કરવામાં આવી હતી। આ યાત્રા લહેરીપુરાથી શરૂ થશે। ગાંધીનગર ગૃહ, ત્યાંથી અમદાવાદી પોળ, નવા બજાર થઈ ફતેપુરા થઈ માંડવી ગેન્ડીગેટ થઈને બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થશે। ભારત દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે આ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। દર વર્ષે અહીંયા પુરુષોત્તમ માસમાં કંઈક ને કંઈક સારા પૂજન કર્મો થતા જ હોય છે। આ વર્ષે હરિહર મહોત્સવનું આયોજન કરેલું છે। 4 દિવસનો હરિહર મહોત્સવ। 4 દિવસનો જ હરિહર મહોત્સવ એટલા માટે લીધો છે કે આપણા 4 વેદ છે, 4 શંકરાચાર્ય પીઠ છે, 4 દિશાઓ છે, 4 ખૂણાઓ છે, એટલે આ બધાને લઈને આપણે 4 દિવસનો હરિહર મહોત્સવનો કાર્યક્રમ કરેલો છે। કાર્યક્રમમાં પ્રથમ દિવસે વિનાયક શાંતિ છે, ત્યારબાદ હરિહર નગરયાત્રા 21 તારીખે ગુરુવારે સાંજે 7 વાગે ન્યાય મંદિર દરવાજાથી ભવ્ય અને ઐતિહાસિક નગરયાત્રા નીકળશે, જેમાં ભારતની તમામ પ્રકારની સંસ્કૃતિઓના આપ સૌને દર્શન થશે, તો સૌ નગરજનોએ નગરયાત્રાનો લાભ લેવો જોઈએ। ત્યારબાદ બીજા દિવસે સવારે તુલસી અને આંકડાના પુષ્પથી પૂજન છે, ત્યારબાદ હરિહર યાગ છે। આ હરિહર યાગ પણ ખૂબ ઐતિહાસિક છે, જે ઘણા વર્ષો પછી થાય છે। કદાચ ગુજરાતમાં પ્રથમ વખત થાય છે અને ભારત વર્ષમાં ત્રીજી વખત થાય છે, તો આ હરિહર યાગમાં પણ સર્વે નગરજનો દર્શનનો લાભ લે। ત્રીજા દિવસે સવારે બીલી અને કાળા તલથી પૂજન રહેશે, ત્યારબાદ ભગવાનનો બડાભોગ અન્નકૂટ થશે। એટલે 23 તારીખને શનિવારે ભગવાનને અહીંયા સાંજે 5 થી 10 અન્નકૂટના દર્શન થશે બ્રહ્મેશ્વર મહાદેવમાં। ત્યારબાદ ચોથા દિવસે સવારે મૃત સંજીવની મંત્રથી સહસ્ત્ર કળશથી 1000 કળશથી ભગવાન પર અભિષેક થશે, ત્યારબાદ આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે। આ રીતનો 4 દિવસનો દર પુરુષોત્તમ માસમાં બ્રહ્મેશ્વર યુવક મંડળ દ્વારા બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર છે, ઘણા સારા કાર્યો થતા હોય છે। પુરુષોત્તમ માસમાં ગઈ વખતે પણ ખૂબ સરસ કાર્યક્રમ શિવ ભગવાનનો કરેલો હતો। આ વખતે હરિહર નગર યાત્રાથી
21 તારીખે આ કાર્યક્રમ શરૂ થશે. 4 દિવસનો કાર્યક્રમ છે. પ્રતિકભાઈ આખી માહિતી આપી દીધી છે. વડોદરા શહેરના તમામ નગરવાસીઓને અમે આહવાન કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ કે આ યાત્રામાં જોડાય. આ યાત્રા ભગવા ચોક લહેરીપુરાથી શરૂ થશે. ગાંધીનગર ગૃહથી અમદાવાદી પોર્ટ, ત્યાંથી રિટર્ન થઈ નવા બજાર થઈ, ફતેપુરા થઈ, ગેંડીગેટ રોડ, માંડવી ગેંડીગેટ રોડ થઈ અને બ્રહ્મેશ્વર યુવક મંડળ, જે બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આ યાત્રાની પૂર્ણાહુતિ થશે. 4 દિવસનો કાર્યક્રમ છે. અને જેમ પ્રતિકભાઈએ કીધું એમ કે ભારત દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે એમને જે આ કાર્યક્રમ 4 દિવસના ગોઠવ્યા છે, તો આ યાત્રામાં સૌ નગરવાસીઓ જોડાય એવી અમારી અપીલ છે.